આ જે ચોપાટી ખાતેના જે ગેટ્સ આવેલા છે એ ગેટ રિપેરિંગ કરવા અને નવા બનાવવા એ બાબતે કોસ્ટ કમ્પેરિઝન કરવામાં આવેલું છે. એ રિપેરિંગનો ખર્ચો પણ ઘણી મોટી રકમનો હતો ને એ કમ્પેર કરતાં નવા બનાવવાનું વ્યાજબી જણાવ્યું છે. તે આધારે નવા ગેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. વધુમાં આ ગેટ છે એમાં એફઆરપી મટીરિયલનો યુઝ કરી અને ગેટ બનાવવામાં આવશે. વધુમાં આજુબાજુના જે લોખંડના ગેટ છે એ પણ એની આ ટેન્ડરની અંદર સમાવેશ થયેલો છે. એ પણ રિપેર કરવામાં આવશે. આપણે જોઈએ છીએ કે હાલ લોખંડનું મટીરિયલ હોવાથી ગેટ સડી ગયેલા છે, એટલે નવા ગેટ નાખવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં પોરબંદરની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આ ગેટમાં ઉજાગર થાય એ પ્રમાણેની ડિઝાઇન બનાવવામાં આવનાર છે અને સાથે સાથે એમાં લાઇટિંગ ડેકોરેશનની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. ટૂંકમાં જે પ્રવર્તમાન જે એસઓઆર રેટ્સ છે એને ધ્યાને રાખીને સમગ્ર એસ્ટિમેટ બનાવવામાં આવેલો છે અને સંપૂર્ણપણે વ્યાજબી રકમનું ટેન્ડર કરવામાં આવશે. એટલે 2 ગેટ છે. વધુમાં જે 3 જગ્યાએ જે લોખંડના ગેટ આવેલા છે એ પણ એની અંદર રિપેર કરવામાં આવનાર છે. એર ઇફેક્ટ મિનિમમ થાય એ પ્રમાણેનું મટીરિયલ સિલેક્ટ કરી અને કામગીરી કરવામાં આવનાર છે. થીમ બેઝ ગેટ બનાવવામાં આવનાર છે. અંદરની ઓળખ આપણને ત્યાં દેખાય એ પ્રમાણેની આપણે ડિઝાઇન બનાવવામાં લગભગ 1.30 કરોડનું ટેન્ડર કરવામાં આવે છે. ચૂંટણી આવે છે એટલે સુનિયોજિત ભ્રષ્ટાચાર કરીને ક્યાંથી પૈસા કાઢીને ભાજપને મદદ કરી શકાય ને ભાજપના લોકો કેવી રીતના મજબૂત થાય એનું આયોજન છેક વનાણાનું ટોલ નાકું વટીએ ત્યાંથી ચાલુ કર્યું છે આઇકોનિક રોડના માધ્યમથી. અને આ બાજુ સામેની સાઈડ આ ગેટ બનાવવાની વાત છે ને આમ સામેની સાઈડે દરિયો આવી જાય છે, નહીં તો ત્યાંય ભ્રષ્ટાચાર કરવાની આ લોકોની તૈયારી છે. એટલે અહીંયા હવે દરિયો આવી ગયો છે એટલે અહીંયા હવે અટકી જાય. પણ અહીંયા સુધી તો લઈ લીધું. અહીંયા 4 ગેટ છે, એમાંથી 2 ગેટની જ જોગવાઈ કરી છે. પોરબંદરની 4 એન્ટ્રી છે, ત્યાં તમારે ધરોહર નથી. કાં તો આ લોકો એવું કરવા માગતા હોય કે આટલી બધી જ્ઞાન મહાનગરપાલિકાને કદાચ ફાળવવાના છે એટલે આ 1,30,00,000ના 2 ગેટ બનાવી અને એ લોકો ટેસ્ટિંગ કરવા માગતા હોય એવું લાગે છે કે કેટલોક લોકો વિરોધ કરે છે. જો લોકો વિરોધ ન કરે તો આપણે 13 કરોડનો ગેટ બનાવીએ. એટલે સારી રીતે આવનાર નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપને કેમ સારી રીતે મદદ મળે, એડમિનિસ્ટ્રેટર જે બેઠા છે એ પણ પૂરેપૂરા એકદમ મજાથી રાજાશાહીથી ભાજપને મદદ કરવા બેઠા છે. એ રીતના 2 ગ્રાન્ટોની ઠોક કરે છે ને પીએમસી ને કોલેટી ને આ ને તે ને આ ગામમાં 50 કામ નબળા થયા છે. ક્યાં કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરીને, ક્યાં પીએમસી વાળાને સસ્પેન્ડ કર્યો તમે, ક્યાં કોલેટી વાળાને સસ્પેન્ડ કર્યો. બધા હેમખેમ બેઠા છે, બધા રાજાની જેમ ગાડીઓમાં ફરે છે, એસી વાળીને ટેસડા કરે છે. હવે જૂના સાથીદારો એમાં ગયા છે જ એટલા માટે કે કોંગ્રેસે કટકી કરવા નથી દીધી અથવા તો કોંગ્રેસમાં કટકીનો મેળ નથી આવ્યો એટલે ત્યાં કટકી કરવા જ ગયા છે. મારા સાથીદારો છે, મારા મિત્રો છે, તોય શું થયું? બધા કટકી કરવા જ ગયા છે અને કટકી થઈ જશે તો પાછા આવતા રહેશે. ત્યારે અમે કહેશું કે હવે વેલકમ, અમારા ભાઈઓ છે ને ગમે એમ તોય.